કેમ છો બધા મિત્રો? આપણે અત્યારે કારખાનામાં જઈ, કારખાનામાં કેમ કે સરો નીકળી ગયો તો કટોરામાં, એટલે સરો ચડાવે છે ને સરો ચડાવીને પાછા હીરા ને એવું બધું બનાવવાનું છે ને એમાં પાછા જાડા હીરા ચડાવેલા છે અત્યારે. તો જાડા હીરા ને એવું હાલે છે ને સીવીડી નું વધારે હાલે છે. ઓરિજિનલ ઓછું થઈ ગયેલું છે એટલે સીવીડી ના ભાવે ઓછા આપે છે. સીવીડી ના ભાવ ઓછા કારણે અત્યારે હીરામાં થોડુંક મંદી જેવું છે ને હીરામાં જોવો ને તો અત્યારે 2-4 વર્ષથી પાછું છે ને બહુ ડીમ છે. જ્યારનું સીવીડી આવ્યું છે ને ત્યારનું બહુ ડીમ છે. ઓરિજિનલ ઓછું આવે છે. એમાં પાછું અત્યારે યુદ્ધ ને એવું ચાલી રહ્યું છે એટલે વધારે હેરાન થાય છે હીરા વાળા. એટલે જો તમે આ જોઈ રહ્યા છો ને એ બધા સીવીડી ના હીરા છે અને ચમક વધારે આવે એ સીવીડી કેવો હીરો છે, ચમકે કાચ જેમ ચમકે હીરો. જોવામાં ઓરિજિનલ જેવો લાગે પણ એ સીવીડી છે, ઓરિજિનલ હીરા નથી. કેવી લાઈટ મારે. ઓરિજિનલ હીરા હોય ને તો એટલી બધી ચમક ન મારે ને ભાવ એટલા બધા ન આપે. ત્યારે ભાવ બધા તોડી નાખેલા છે. સીવીડી ડાયમંડ જ્યારના ચડ્યા છે ને ત્યારના, એટલે જ્યાં બને ને એવું ત્યારે તમે જોવો ને તો જાડો હીરો બનાવે બધે. કેમ કે સીવીડી માં જાડો હીરો બનાવે તો તે પોહાય. ઝીણા હીરા સીવીડી માં ઓછા આવે. ચલનમાં 1 નંબર હીરો આવે. તમારે હાવ લાલ નરમ હીરો હાલે છે. આપણા હીરાનો વિડીયો બનાવ્યો છે. કેમ લાગ્યો છે વિડીયો? ભાઈ લાઈક ને કોમેન્ટ ને શેર કરી દેજો. જો વિડીયો લાગ્યો સારો લાગ્યો હોય ને તો ભાઈ કોમેન્ટ કરી દેજો કે ભાઈ સારો લાગ્યો છે. ભાવ અમારે 15 રૂપિયા જેવો ભાવ છે તળિયામાં ને અલગ અલગ ભાવ હોય. જાડા ઝીણા નો ભાવ અલગ અલગ. 3 હીરાનો ભાવ હાલે અમારે, જાડા, મીડિયમ ને ઝીણા, એટલે ત્રણેયના અલગ અલગ ભાવ હોય છે. અને પેલ મસાલામાં અલગ અલગ ભાવ હોય. એટલે કાલે આપણે મનોરંજન માટે જ વિડીયો બનાવેલો છે ડાયમંડ નો, કે આ રીતના હીરા ને એવું આવે. જેને જોયેલા હોય એને તો ખબર છે. આ તો ભાઈ આમને આપણે વિડીયો બનાવ્યો હતો મનોરંજન માટે. જો આ રીતના પેકેટ હોય હીરાના, અલગ અલગ આવે. 4.26 નો ડાયામીટર આવડો હીરો છે. આ હીરો 4.26 ડાયામીટર નો છે. આવડો હીરો આવે. હીરો 4.26 એટલે એ તમે જોવો ને તો મોટો મોતી આવે ને એ ટાઈપ નો હીરો છે. મોટી 4.26 ડાયામીટર નો છે. મોટો મોતી આવે એ ટાઈપ નો. આ રીતના હીરા હાલે છે અત્યારે. સીવીડી ના જાડા જાડા એટલે બળ ઓછો કરવું પડે છે હાલે છે એટલે. નો હાલે ને તો પછી બહુ બળ કરવું. ઓરિજિનલ અવડાવડા હીરા હોય ને તો પછી બહુ બળ કરવું પડે, કેમ કે ચલનમાં એ થોડોક ઓછું હાલે. તો વિડીયો સારો લાગે ને તો લાઈક કરતા ભૂલતા ને, લાઈક તો કરી જ દેજો દોસ્તો. તો આજના માટે એટલું જ ને. આવા નવા વિડીયો જોવાય ને તો કોમેન્ટ કરજો, તો આપણે બીજો વિડીયો બનાવશું હીરા માટે, કે તળિયા પેર ને મથાળાનો કટોરો ને એવું બતાવશું. તમે જોવો તો સામે તર ચાલે છે મથાળાના કટોરા હાલે છે. એક તળિયાનો, એક